નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય એટલે કે જેએનવી અને સૈનિક સ્કૂલ્સમાં એડમિશન મેળવવાના રસ્તાઓ વિશે એકદમ વિગતવાર ચર્ચા કરીશું. આખી માહિતી શ્રી જયેશ રાઠોડની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની પ્રમોશનલ સામગ્રી પર આધારિત છે. તો ચાલો સમજીએ કે આ આખી પ્રક્રિયા શું છે. હવે એક પ્રશ્નથી શરૂઆત કરીએ. જરા વિચારો, જો કોઈ બાળકના ભણતર, રહેઠાણ અને જમવા સહિતનો પૂરેપૂરો ખર્ચ સીધો જ કેન્દ્ર સરકાર ઉઠાવે તો કેવું રહે? સ્ત્રોત સામગ્રીમાં દર્શાવ્યા મુજબ આ કોઈ સપનું નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જે કોઈપણ પરિવારની આર્થિક ચિંતાઓ સાવ હળવી કરી શકે છે. મતલબ કે સંપૂર્ણ ફ્રી એજ્યુકેશન. છે ને કમાલની વાત? હવે આગળનો વિભાગ જોઈએ. રોજિંદી દોડધામ, આધુનિક શિક્ષણની મુશ્કેલીઓ. આજના સમયમાં શિક્ષણની એક બહુ જ મોટી વાસ્તવિકતા છે. એક તરફ છે બાળકોની રોજિંદી મુસાફરીનો થાક, ટ્રાફિકની માથાકૂટ અને સતત સ્ક્રીન પર ચોંટી રહેવાની સમસ્યા. રોજની આ જ દોડધામ. અને બીજી તરફ બ્રોશરમાં દર્શાવ્યા મુજબનું રેસિડેન્શિયલ સ્કૂલનું વાતાવરણ છે, જ્યાં બધું જ એકદમ ગોઠવાયેલું છે. નિયમિત ભોજન, સમયસર અભ્યાસ અને રમતગમત. આ બે પરિસ્થિતિઓ વચ્ચેનો તફાવત ખરેખર વિચારવા જેવો છે. અને હા, અત્યારે દરેક ઘરમાં એક બહુ મોટી ચિંતા હોય છે: બાળકોનું મોબાઈલ અને ટીવીનું વ્યસન. બરાબર ને? પ્રમોશનલ સામગ્રી દાવો કરે છે કે રેસિડેન્શિયલ સ્કૂલિંગમાં બાળકો આ બધી નકારાત્મક બાબતોથી એકદમ દૂર રહે છે. તેમને એક એવું વાતાવરણ મળે છે જ્યાં તેમનું પૂરું ધ્યાન ફક્ત ભણતર અને શારીરિક સ્વાસ્થ્ય પર જ રહે છે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું છે? ચાલો જોઈએ. ઉકેલ: જેએનવી અને સૈનિક સ્કૂલ્સ. તો હવે જુઓ કે કેન્દ્ર સરકારની આ નીતિમાં ખરેખર શું શું મળે છે. ધોરણ 6 થી 12 સુધીના બાળકો માટે બધું જ, હા બધું જ મફત, જેમાં હોસ્ટેલ, ભણવાની સામગ્રી, સ્ટેશનરી, જમવાનું અને બીજી તમામ જરૂરી વસ્તુઓ સામેલ છે. આનો સીધો અર્થ એ છે કે પરિવારો પર આર્થિક બોજ બિલકુલ શૂન્ય થઈ જાય છે. આટલું જ નહીં, સંસ્થાની માહિતી મુજબ અહીં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત નથી રહેવાતું. વિશાળ મેદાનોમાં રોજિંદી રમતગમત, એકદમ વ્યવસ્થિત દિનચર્યા, આ બધું બાળકોને આત્મનિર્ભર બનાવે છે. તેઓ માતાપિતા અને શિક્ષકોનો આદર કરવાનું શીખે છે. ટૂંકમાં કહીએ તો એક મજબૂત અને આત્મવિશ્વાસુ વ્યક્તિત્વનું ઘડતર થાય છે. હવે આવે છે આ આખી વાતનો સૌથી અગત્યનો ભાગ: મુખ્ય શરત, પ્રવેશ પરીક્ષા. આ બધી જ મફત સુવિધાઓ સાંભળવામાં જેટલી આકર્ષક લાગે છે, તે મેળવવી એટલી જ અઘરી છે. આ કોઈ સીધું એડમિશન નથી. સામગ્રી સ્પષ્ટપણે 3 પગલાં દર્શાવે છે. પહેલું, એક અત્યંત કડક લેખિત પ્રવેશ પરીક્ષા પાસ કરવી. બીજું, મેડિકલ ટેસ્ટ ક્લિયર કરવો. અને આ બંને તબક્કાઓ સફળતાપૂર્વક પાર કરો પછી જ સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ ફાઇનલ થાય છે. તો આ કઠિન પરીક્ષા પાર કેવી રીતે કરવી? અહીં આવે છે માર્ગદર્શકની ભૂમિકા. પરીક્ષા કોચિંગની વ્યૂહરચના. કોઈપણ સંસ્થા માટે સૌથી મોટી વાત તેનો અનુભવ છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 1990થી ચાલી રહી છે, એટલે કે પૂરા 33 વર્ષનો બહોળો અનુભવ. આટલો લાંબો સમય બતાવે છે કે તેઓ આ પ્રવેશ પરીક્ષાની પદ્ધતિઓથી કેટલી સારી રીતે પરિચિત હશે. હવે જો પાત્રતાની વાત કરીએ તો અત્યારે જે બાળકો ધોરણ 4, 5 કે 8માં છે, તેઓ જ આની તૈયારી કરી શકે છે. અને સૌથી સારી વાત એ છે કે તૈયારી માટેના વિકલ્પો ઘણા છે: અંગ્રેજી, ગુજરાતી કે હિન્દી માધ્યમ. અને તે પણ ઓનલાઈન, ઓફલાઈન કે પછી છેક ઘરે બેઠા ડોરસ્ટેપ સુવિધા. આ ખરેખર બહુ જ ફ્લેક્સિબલ કહી શકાય. ગુણવત્તા જાળવવા માટે સંસ્થાનો નિયમ પણ સ્પષ્ટ છે. એક બેચમાં માત્ર 30 જ વિદ્યાર્થીઓ, બસ, 30થી વધારે નહીં. આ મર્યાદિત સંખ્યા પાછળનો હેતુ એ છે કે દરેક વિદ્યાર્થી પર પૂરેપૂરું વ્યક્તિગત ધ્યાન આપી શકાય, જે આ લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખરેખર ખૂબ જ જરૂરી છે. તૈયારીની આક્રમકતાનો અંદાજો તમે આ આંકડા પરથી લગાવી શકો છો: 150 મોક ટેસ્ટ. જી હા, દર અઠવાડિયે થતી પ્રેક્ટિસ તો ખરી જ, પણ એક વર્ષમાં 150થી વધુ મોક ટેસ્ટ. આટલી વાર પરીક્ષા આપ્યા પછી કોઈ પણ બાળક ફાઇનલ એક્ઝામના વાતાવરણ માટે માનસિક રીતે એકદમ તૈયાર થઈ જાય એ વાત તો પાક્કી છે. હવે થોડી પ્રેક્ટિકલ વાતો કરીએ.
રોકાણ અને વ્યવસ્થા. કોચિંગ સેન્ટરના બ્રોશરમાં એક બહુ જ મજબૂત દાવો કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે માત્ર 1 કે 2 વર્ષનો કોચિંગ પાછળનો ખર્ચ બાળકનું ધોરણ 6 થી 12 સુધીનું મફત શિક્ષણ અને તેનું 100% ભવિષ્ય સુરક્ષિત કરે છે. ટૂંકમાં કહીએ તો આ એક નાના રોકાણ સામે મળતા બહુ મોટા વળતર જેવી વાત રજૂ કરવામાં આવી છે. સમય બચાવવા માંગતા પરિવારો માટે અહીં એક બીજી પણ સુવિધા છે. જો તમારે ઘરે બેઠા પર્સનલ ટ્યુશન જોઈતું હોય તો તે પણ મળી જશે. પણ હા, તેના માટે પ્રતિ કિલોમીટર 10 રૂપિયાનો એક અલગથી મુસાફરી ચાર્જ ચૂકવવો પડશે. રોજિંદા ટ્રાફિકથી બચવા માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે. જો આખી વાત સમજી લીધા પછી રજિસ્ટ્રેશન કરાવવું હોય તો સંસ્થાનું સરનામું છે વિસત સર્કલ, સાબરમતી, અમદાવાદ. અને હા, બ્રોશર ખાસ જણાવે છે કે મુલાકાત વખતે બાળકના જન્મનો દાખલો અને છેલ્લું રિઝલ્ટ સાથે રાખવું જરૂરી છે. તો આજના આ વિશ્લેષણના અંતે સ્ત્રોત સામગ્રીના આધારે જ એક પ્રશ્ન થાય છે. શું આ સંસ્થાની માત્ર એક મુલાકાત બાળકના ભવિષ્યને સંપૂર્ણપણે બદલી શકે છે? કેન્દ્ર સરકારની આ યોજનાઓ અને આ સંસ્થા દ્વારા અપાતું માર્ગદર્શન, આ બંને મળીને કેટલી મોટી તક ઊભી કરે છે તે આપણે જોયું. આખી બાબત ચોક્કસપણે વિચારવા જેવી છે. આજના માટે બસ આટલું જ. ફરી મળીશું